પકડીને તાલે લઈ ગયો. હા. પછી તમે હા ભાઈ. બાબાભાઈ તમે દેવલા શું થયું? અમારે એવું થયું 10 વાગ્યા 10 વાગ્યા એટલે હવે છે અડધો કલાક એવું આપણી પાર્ટી તરફથી કીધું અમને એટલે પહેલી ગેટ અમને ત્યાં એક જણને તાલુકા વાઇઝ અમને પોલીસ વાળાએ એક જણને અંદર પ્રવેશ આપ્યો. પછી અમે સાથે બધા ઉભા રહો એમ કરીને કે તમારી સહીઓ કરણ છે. અમારી સહીઓ લીધી નહીં. પછી કીધું કે આગળ જાઓ એટલે અમે બધા 13 જણ આગળ ગયા. એટલે બીજી ગેટ આવી એટલે ત્યાં અમારો પાછા ત્યાં મેન્ટેટ લીધો પોલીસ વાળાએ કે હવે અમારી સેફટી છે, હવે તમે અંદર આવી ગયા એટલે હવે તમારી કોઈ જવાબદારી અમારી જવાબદારી છે કઈ થવાનું નથી. હવે અહીંથી અમે આ મેન ગેટ પર અમે જતેલા અને પછી અચાનક જ માસ્ક પહેરીને ભૂકા બાંધીને આ બાજુથી એકદમ આ છેલ્લું પબ્લિક બધું હુલર થયું અમારા પર. એટલે હમુને શું છે કે કિડનેપ કરી લીધા. અમે એટલી બૂમો પાડી, બહેનો એટલી બૂમો પાડી, પોલીસ બચાવો એમ કરીને, પણ કોઈ અમારી આગળ કોઈ આવ્યું નહીં. એટલે અમને કિડનેપ કરીને પછી ડાયરેક્ટ ચાલુ ગાડીઓ મેં ડ્રાઈવરો બધા પહેલા દરવાજા ખુલ્લા હતા અને અમને બકરાની માફત અમને મોદી નાખી. અને મારા ઘરમાં હતો સોનાનો દોરો 2 તોલાનો. એ દોરો પણ કઈ ગયા. મોબાઈલ જો કે મેં મારા બાબાને આપી દીધેલો. બહારથી સાહેબે કીધું કે મોબાઈલ આપી દો, અંદર નહીં લઈ જવાનો, એટલે મેં લઈ ગયો નહીં. પણ ઘરમાં મારા સોનાનો દોરો હતો 2 તોલાનો. એટલે એ લઈ ગયા અને ગાડી હતી એટલે મેં તાત્કાલિક બધા હું ફકો ફક મને છે ને બકરાની માફક અંદર ઉચકી નાખી દીધો. એટલે બધી બાજુ ચારે બાજુ, આ બાજુ 2 જણ, આ બાજુ 2 જણ, બે વચ્ચે આ બાજુ 4 જણ ડ્રાઈવર ને. પછી કઈ રીતે ગાડી લઈ ગયા ને એ ખાલી અમને શું છે ખરડો એટલો જ દેખાયો એટલે ગયેલી ફાસમે ગાડી હતી. તમને પણ બાંધી પછી અમને અહીંયા સુધી મને એ હતું. પછી શું છે કે પછી મને શું છે મને આખી આંખો એ બાંધી દીધો. પછી કઈ લઈ ગયા એ ખબર નહીં. અંદર શું વાતો કરતા હતા? અંદર વાતો એવી કરતા હતા, બીજું કઈ નહીં. બહુ બોલ કરે તો પારી કાઢ એવી મને પાછળથી ધમકી આવતી. પણ પછી એક ફોન આવ્યો, હવે ગમે તેનો આવ્યો એ ખબર નહીં મને, પણ એમ કીધું કે આ આપણા માણસો છે કઈ કરતા નહીં. એટલે મેં હાથ નાખ્યો પણ એ કરી લીધો. 12:43 કે 43 એવો જ આવેલો આ ગાડીમાં છે મારી જોડે. એમ તે કઈ કરતા નહીં. એમ 43 એવો કઈ 43 કુમારની ગાડી છે. હવે ભગવાન જોને પણ એલું એ ફોન મેં બોલેલું મેં સાંભળેલું. અને એ આપણો માણસ છે કઈ કરતા નહીં, કઈ ઠીક થાપેલ કઈ કરતા નહીં. એલું બોલેલા એલું મને યાદ રહી ગયેલું 43 કે 12:43 એલી શરત મને રહી ગયેલી. તમે પણ એક જ ગાડી? અને અહીંયા અને એક બીજું જે અમને કિડનેપ કર્યા એમાં અહીંયા પોલીસની ટુકડી હતી અને મેન ગેટ પર ટુકડી. પોલીસ શું છે કે ત્યાં તો બધા કશું નહીં. આ બધું આલું થયું. બહેનો એલી ગાંગરેલી બૂમો પાડે પણ કોઈ કશું જ નહીં. એમ કશું નહીં, કોઈ નહીં. એમ એટલે અમને બકરાની માફા લઈ જાય. અમને ઊંધાણ છતાં ઘડતા પાટો ને માર અમને લઈ જાય. કોઈ કશું નહીં. એમ કોઈ બોલ્યા નહીં, પોલીસ વાળા કોઈ બોલ્યા નહીં, બિલકુલ બોલ્યા નહીં. તમને પણ એવું? આ રીતે અરે અમારે ત્યાં ચંપલ ને બધું અમારું મેં ત્યાં હજુ બધું કઈ હું પડ્યું કઈ અમને હજુ તમને પણ મારેલું? મને આ બાજુ મારેલા આપડે બચવાની કોશિશ કરવા પડે એટલે અમે એમને બી અમે ઝડપાયેલા. તમને ગાડીમાં લઈ જઈને ગાડીમાં લઈ જઈને બેહાડી દીધો. મને બીજું કઈ નહીં કર્યું. આપણે પાટો બાંધ્યો, આલુ દિયા કર્યા. મને ઊંધો હકલીને લઈ ગયા. ઊંધો આ 4 જણ મારા પગ પકડ્યા, 2 હાથ પકડીને આ રીતે ઊંધો મને લઈ ગયા. મને મોઢું જોવા નહીં દીધું. આવું કરાતું હોય આવી રીતે ના લઈ જતા. માણસ તો માણસાની રીતે તમે લઈ જતા તમે હા કીધા. આ રીતે મારે આપણું હલકો પાડીને લઈ જાય હું કરીને આવું ના ચાલે. તમારે હવે શું કરવું છે? ફરિયાદ કરવાની છે. જો અહીંયા ફરિયાદ નહીં લે તો પછી કોર્ટમાં જવાનું. મને 3 જણા પકડવાયા ને એમને મેં પાડ્યા. એ પછી પાડ્યા પછી અહીંયા પાછા 10 જણા પાછી આવી જાય ને એટલે મને પકડ્યા. મારું પેઠું નીકળે તો મેં કીધું પેટ મારું નીકળવા બાજુ મને પેલ લે તો એ નહીં કે ભોસડીના તારે તનો તો ફોન છે એમ કરીને મને 2 ઉભા માર્યા. ઉભા મારીને મને ગાડીમાં ખાલી પછી પાટો પહોંચ્યા પછી
અને આ વચ્ચેજીને એમ કીધું કે 50 લાખ લેવાના હતા એટલે આ મફત મેં બોન્ડ બનાવ ને એમ મને કીધું. મેં કીધું મારે 50 મારે પરજા શું કરે, મેં તમે 50 લઈને વેચાય તેમ તો મારે પરજા શું કરે એમ મેં કીધું. એટલે પછી મને કઈ ભૂલ જાય. પછી આ વચ્ચેજીને કીધું કે તારે બિયર પીવું છે એમ કે મેં કીધું મેં કોઈનો બિયર પીતો પણ નહીં, મેં કોઈનો નાસ્તો પણ નહીં એમ કીધું. એટલે પછી મને કઈ ભૂલ જાય નહીં. પછી કોઈ કશું કરી નહીં. અહીંયા તમને મારા માર અહીંયા બધા ગાડીમાં હું વાતો કરતા હતા? ગાડી મેં યાદ કીધું કે મને તને 50 લાખ રૂપિયા અમે હાલતીલા તો કેમ નહીં લીધા, બરાબર. તો મેં કીધું મારે પરજાનું દેખવાનું, તમારા પરજાને 50 લાખ રૂપિયા ખરેખર હાલો ને. મેં કીધું મને એકલા નું લેવા, બધાને હાલો ને એમ મેં કીધું. અને 20 આ મારા દોરો હતો સોનાનો, એ 20,000 રૂપિયા હતા, એ કઈ ગાયબ થઈ ગયેલા એ નહીં ખબર. અને મોબાઈલ એ બધું કઈ મોબાઈલ પણ ગાયબ. છેલ્લે તમને ક્યાં છોડ્યું? છેલ્લે પછી છેલ્લે હમણાં રહવાડા નાલું ને ભૂલી નથી તે છોડ્યા ને પોલીસની ગાડીમાં આ રીતે બેસાડ્યા પછી અમને એમ કરીને પોલીસ વાળા લઈને આવ્યા. પછી અમને ખોલી કેટલા કલાક પોલીસ ગાડીમાં રહ્યા તમે? હે? કેટલા કલાક? 4 કલાક કેટલા અમને અહીં ફેરવ્યા. 2-2.5 કલાક 2-2.5 કલાક જેટલું ફેરવ્યા અમને અહીં. ગાડીમાં હે? પોલીસ વાળા પોલીસ વાળા પછી અંધારું થયું એટલે અમને તમને ત્રણે ભેગા હતા? ભેગા પછી પોલીસની ગાડીમાં ભેગા એક જ સીટ પર અને આજુબાજુ પાછા પોલીસ બેઠા. કેટલા વાગે છોડ્યા પોલીસ વાળાએ? લગભગ 10:30 11 વાગ્યા. અને પોલીસ તમને કેટલા વાગે પકડી, કેટલા વાગે તમે પોલીસની ગાડીમાં તમે બેઠા? અમે 5:30 જેવા દિવસ હતો. દિવસ હતો એટલે એટલે વાંચ્યા. મતલબ દિવસ હતો કેમ કે અમારા જોડે ઘડિયાળ બી નહીં હતો. કશું નહીં, કોઈ મોબાઈલ ને કશું નહીં. તો અમે એટલે હું છે, કેટલા વાગેલા ખાલી દિવસ અમે ત્યાં હા, ઇન્વોલ્વ છે. અમારે એવું કેવું છે કે જો એ ગાડીઓ જો અમને લઈને આવી તો શું છે કે એમને હા તો એ પોલીસ અમને લેવા આવી તો એક નથી ખબર પડી. અમે અમારું મને એમ કે છે કે એક નથી તો કાં તો અમને કઈક જંગલમાં છોડી દેવાના, કાં તો કઈક છોડી દેવાના હતા. તો હે અમને ત્યાં પોલીસ લેવા આવી પોલીસ વાળા એમને પકડી શકતા હતા તો ને? એમને તો અમે એ કહીએ ને એમ. તો એમની ગાડીમાં અમને બેસાડી દે. છેલ્લે પોલીસ સ્ટેશનમાં તમને કોઈકને લેવા બોલાવ્યા હતા કે તમને તમારે ત્યાં છોડી દીધા? ના એટલે પછી શું છે ત્યાં પછી અમને શું છે કે અહીંયા અમને ફેરવ્યા પછી 2-2.5 કલાક જેવા હજુ આ એમ છે તેમ છે ફલાણું છે ઢીકણું છે તમારે તમે ઘરે ઘરે છોડી દઈએ છે. બધું સહી કરી પછી ઘરે મૂકવા આવ્યા. ઘરે મૂકવા આવ્યા. આપમાં શું લખ્યું? અમને એમ કીધું કે સહી કરી દો, ઘેર જવું હોય તો સહી કરી દો. તે પછી મેં કીધું લોકઅપ કરી દો, કાં તો અમે ચાલતા જતા રહીએ. ચાલતા જતા એમ કીધું. તો કે ના મૂકવા આવીએ છે અહીં સહી કરી દો. સહીઓ અમારી લીધે છે તેને જલ્દી સહી કરી દો. એક તો વાંચી સંભળાવો એમ કીધું. તો કે સહી કરતા ને હું બધું ગાન ગફલ કીધું અમને પૂછો. પછી કે ઘેર જેવું પછી આમને એકલા ને મૂકવા આવ્યા અને અમારે જોજ પોલીસ સ્ટેશન વાળા આવ્યા કે નહીં. એટલે આને પેલો છોડ્યો, પછી મને રસ્તામાં છોડ્યો કે જાઓ હવે એમ કરી. મેં કીધું તમારી જવાબદાર છે મૂકવા ઘેર આવો. આની ગાંઠ માટે એમને કીધું પાછો તમે પોલીસ છો. મેં કીધું મારે ઘેર બૈરી છોકરો છે. મેં કીધું આખું ગામ મેં કીધું છે અને મારે કોઈ રસ્તામાં કઈ થયું તો એમે બચીને આવેલા છે, એમે કરીને આવેલા છે તો ઘેર તો મૂકવા આવે ને. ઘેર મૂકવા આવવું પડે ને. અરે અહીં ઉતરો ને એમ મને કીધું જોજ પોલીસ સ્ટેશન. તો એ ગામડાના જ છોકરાઓ હતા જે તમને લઈ ગયા હતા આ વિસ્તાર હા એ છોડીને વિસ્તારના હતા બધા બધા હતો ને હતા. મારે ગાડીમાં કાઠિયાવાડી બોલતા હતા. કાઠિયાવાડી કાઠિયાવાડી બોલતા હતા. આમના કાઠિયાવાડી કે આપણે ગુજરાતી જ બોલતા. મારે કાઠિયાવાડી બોલતા હતા. તમારે કાઠિયાવાડી બહુ હો કાઠિયાવાડી. ई क्रांति न्यूज, बदलाव हम लाएंगे।